ન કોઈ રાજકીય કનેક્શન, ન કોઈ નેતાઓની હમદર્દી. આ તો કહેવાતા જગતના બાપ એવા ખેડૂતોની વેદના છે, જેને કહેવાય છે જગતનો બાપ, પરંતુ આ સરકારમાં તેમની સાથે થઈ રહ્યું છે ગુલામો જેવું વર્તન. વાત જેતપર ખેડૂતોના અમરણાંત ઉપવાસની કરવી છે. 8 દિવસ થયા છતાં ન તો કોઈ નેતા આવ્યા, ન કોઈ મંત્રી આવ્યા, ન ગાંધીનગરથી કોઈ રાહત આપતો સંદેશ આવ્યો. ત્યારે કેવી છે 8મા દિવસે ઉપવાસ પર બેઠેલા ખેડૂતોની હાલત? આવું જોઈએ આ રિપોર્ટમાં. મોરબીના જેતપરમાં વીજ કંપનીઓની દાદાગીરી સામે આમરણાંત ઉપવાસ પર બેઠેલા ખેડૂતોના આંદોલનના 8 દિવસ પૂર્ણ થયા. સરકાર જાગે તે માટે ડાયરો પણ યોજાયો અને તેનાથી પણ કામ ન બન્યું તો રક્તદાન કેમ્પ યોજ્યો. 12થી વધુ બ્લડ બેંકે તેમાં સહયોગ કર્યો. પરંતુ નવાઈની વાત એ છે કે ખેડૂતોએ એટલું બ્લડ આપ્યું કે બ્લડ બેંકો પાસે સામાન જ ખૂટી પડ્યો, કારણ કે 5551 બોટલ રક્ત એક સાથે ખેડૂતોએ આપીને વર્લ્ડ રેકોર્ડ નોંધાવી દીધો. અમારી પહેલ એટલા માટે હતી, માનવતાની મહેક અમે મહેકાવવા માંગતા હતા કે આ ખેડૂત જગતનો તાત, ધરતી ચીરીને ધન પેદા કરનારો છે. આ કણમાંથી મણ પેદા કરનારો ખેડૂત છે, કાળી મજૂરી કરનારો છે, આ આપનારો છે ખોબલે ને ખોબલે, આ ક્યાંય માગનારો નથી. એટલે આ સરકારને અમારો સંદેશો હતો કે અમે મત જેમ ખોબલે ખોબલે આપી અને તમને 2/3 બહુમતીથી રાજગાદી ઉપર આ ખેડૂત બેસાડી શકતો હોય તો કોંગ્રેસને જેમ હાવેણા મારી દીધા હતા, ચીમનની સરકાર હતી ને ચીમનભાઈ પટેલની, ત્યારે 2/3 બહુમતીને હાવેણો મારી દીધો હતો. એવી જ રીતે તમારો કદાચ હાવેણો લાગી જાય. તમામ ગુજરાતના ખેડૂત મિત્રના સહકારથી 5551 બોટલ ભેગી થયેલ છે. તે બદલ જેતપર ગામ વતી અમે તમામ ખેડૂતોનો આભાર વ્યક્ત કરી છીએ અને 555-51 બોટલ વર્લ્ડ રેકોર્ડ થવા જઈ રહ્યો છે. ત્યારે અમે તમામ ખેડૂત મિત્રોનો આભાર માની છીએ. આંદોલનમાં આમ તો અમે રોજે રોજ કંઈક ને કંઈક રાત્રિ કાર્યક્રમ રાખીએ છીએ, ધામધૂમ, ભજન, ડાયરા. તો બધા ખેડૂતોને એવો વિચાર આવ્યો કે આપણે એકથી રક્તદાન કેમ્પ પણ કરી, એટલે આજે અમે રક્તદાન કેમ્પનું આયોજન કર્યું. એક તરફ ખેડૂતોનું આંદોલન શરૂ છે તો બીજી તરફ અમૃતિયા પરિવારના પેટમાં શું રંધાઈ રહ્યું છે તે ખબર નથી, કારણ કે રાજનીતિથી દૂર કાંતિ અમૃતિયાના ભાઈ રાકેશ અમૃતિયા ખેડૂત આંદોલનમાં જોડાયા. પછી હવે તેના બીજા ભાઈ ભરત અમૃતિયા ખેડૂતોની મુલાકાતે આંદોલનના 8મા દિવસે દેખાયા. લાગે છે મંત્રીજીના ભાઈના સહારે આગામી ચૂંટણીમાં થનારા ડેમેજ કંટ્રોલ કરવા માંગે છે. જો કે આ તો કલ્પના જ છે, પરંતુ મુદ્દો અહીં ખેડૂતોના આંદોલનનો છે. કેમ સરકારના એક પણ મંત્રી કે નેતા અત્યાર સુધી ખેડૂતોની મુલાકાતે ન આવ્યા? શું મત સમયે જ ખેડૂતો યાદ આવે છે? લાગે તો એવું જ છે. ત્યારે જોવાનું એ રહેશે કે આ ખેડૂતોના પક્ષમાં ક્યારે કોઈ નિર્ણય આવે છે અને શાંતિપૂર્ણ રીતે આ આંદોલન ખતમ થાય છે. દેશ સનાડિયા, VTV ન્યૂઝ, મોરબી.